લાવી તો પડશે ને. હા લાવજે પગ લાવજે પેલો કોરો કોરો. અરે ભાઈ હો ના ભાગમાં હો પગ હાલો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો અત્યારનો વ્લોગ અમે મોડા ચાલુ કરીએ છીએ. અત્યારે વાગ્યા છે 4 વાગુ થઈ રહ્યા છે. તો મિત્રો હવે એવો સીન થઈને રહ્યો કે જો અમે વિડીયો બનાવવા જઈએ તો ખાવાનું મેળા એમ નહીં, અને ખાવા રહીએ તો વિડીયો બને એમ નહીં. તો લાલભાઈ એવું નક્કી કર્યું કે તમે વિડીયો બનાવો. આજે હું તમને ટીમવાળાને જ દાબેલી ખવડાવી નાખું બધાને. કાલ લાલભા શરતમાં 1000 રૂપિયા હાર્યા છે, છતાં આજ બધાને દાબેલી ખવડાવવા માટે તૈયાર થયા છે. ધન્ય છે ભાઈ લાલભાના. ખવરે નાજી રહ્યા હું કેવું મિત્રો. શરત પાડવાની હવે શરત નહીં પાડવાની. આવી જા કાપા કાઢી નાખો. મારો જો કાલ આખો દાડી પૂછ્યો રે મારા 1000 રૂપિયા લઈ. મિત્રો લગભગ બાએ કાલ વ્લોગ ચાલુ કરાયો તે શી ખબર ભૂખ્યા હતા ખુ સવારના. કેટલી પકોડી ખાઈ ગયા હતા તમે? 49. આટલી બધી પકોડી ખાઈ ગયા હતા, છતાં ભૂખણને એમ કહેતા હતા કે હજુ આવી જા, હું પાછો પડે એમ નહીં. તો બાના સાહસને પણ ધન્ય છે. તો મિત્રો હવે અમે જઈશું વિડીયોના લોકેશન ઉપર. જેવો વિડીયો પડશે એવો લાલભા દાબેલી લેવા જાય અને બધાને દાબેલી ખવડાવશે. તો મિત્રો મળીએ લોકેશન ઉપર. જય માતાજી. તો મિત્રો અમે લોકેશન ઉપર જવા નીકળી ગયા. આજ ગાડી હાજર નથી એટલે બાઈકો લઈને નીકળ્યા. એમાંય પાછા મૂન બા એક બાઈક ઉપર છીએ, બીજા એક્ટરો એમનું બાઈક લઈને આગળ નીકળ્યા છે, મૂન બા પાછળ છીએ. તો બા તમારે કેવું થાય સર? ભાઈ સોરી મેં હમણાં મારી વાત. હા તમે તારા રોક ઉતારવો ને તો ઉતારો, પણ યાવંડર પીઠ પકડજો ને ભય પડ્યા ને હા તો ઢેસન ખોલાઈ જાય. બા વિશ્વાસ રાખો, એમ તો કોઈ ભય નહીં પાડું, આસ્તે આસ્તે જ જવા દઉં. અલ્યા ભાઈ વિશ્વાસ તો રાખીએ છીએ. આ નેટ આ બાઇક પર બેઠો પેલી ગાડી નહીં ડાયરેક્ટર શીખે તો લઈ જતા રે. તો મિત્રો ડાયરેક્ટર કંઈક કામથી બહાર ગયા હતા એટલે આમ તો અમે ગાડી લઈને જ જઈએ લોકેશન ઉપર, પણ આજે ગાડી હાજર નથી એટલે બાઇક લઈને ગયા. બા બેઠા જ છે મારા પાછળ, પણ મને લાગે મિત્રો બા બિયાતા બેઠા હી. બા લ્યો તમે વ્લોગ કરો, હું બાઇક ચલાવું બસ. હા મિત્રો આ છે સદેવો એટલે કે સ્ટોરી મેન. આ ભાઈને થોડું બાઇક ઓછું ફાવે છે. બાપા લાયસન્સ હો બહુ નંબર. હા પણ લાયસન્સ છે, પણ એક હાથે ચલાવે એટલે ના ફાવે ભાઈ. એ તો ગમે એવું હોય ને તોય ભય પડે. તમે એમ કહો કે હું પીવું છું કો? હા એ તો મિત્રો હું પીવો હો ભાઈ. હા લોકો ના કહી દીધું ભાઈ. એમાં તો શરમ રાખવાના આવે છે ભાઈ. તો મિત્રો વાગ્યા 100 અને હવે અમારો વિડીયો પટ્યો. એટલે હવે લાલભાને દાબેલીને લેવા જાય અને અમે ક્ષેત્રમીઓની વાટ જોઈને બેસ્યું. આમ તો આજ અમારે આટલું બધું મોડું ના થોત, પણ મિત્રો 12 વાગ્યા પછી સ્ટોરી ચાલુ કરી હતી અમે. સ્ટોરી નથી એટલે મોડા સ્ટોરી જેવી મળી એવી અમે 12 વાગ્યા પછી વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું હતું, એટલે મોડું થઈ ગયું. એટલે હવાનું કોઈ કાધું નહીં. હવે લાલભાને દાબેલીને લાવશી. અમે વાટ જોઈને ક્ષેત્રમાં બેસીએ અને દાબેલી ખાવ. જો તાણી તમે બજાર જો. તો મિત્રો હું અને ભૂલું 2 જણા હવે દાબેલી લેવા ઉપડ્યા હ. જોઈ લો જાતે ભૂલું. હા મિત્રો આજે મને અને ભૂલુને બ્લોગ કરવા માટે ફોન મળ્યો ચેનલનો. હવે નક્કી નહીં કે હું ભૂલું બજારમાં જઈ નાસ્તો હું લાવશું અને બ્લોગ કરવા ફોન આવ્યો, પણ હું ઉતારી લાવશું એ કોઈ વાતનું કોઈ નક્કી નહીં. 4 રસ્તા જઈને નક્કી કરીએ કે હું ઉતારી લાવીએ. શું કેવું ભૂલું? હા બરાબર છે. હા તો મિત્રો આપણે આવી ગયા દાબેલીની દુકાનમાં. એટલે આ દાબેલી ઇન્નમ તો ખવડાવવાની નહીં. કાલ મારી આખી ટીમ હે ને મને 50 થી 55 પકોડી ખડના ખવડાવી દીધી બરોબર, પણ આજ મારા ખર્ચે હું દાબેલી ખવડાવતો છું, ચાણા ખવડાવતો છું કે એમાં કોક હશે. એક તો બાના 1000 રૂપિયા આલ્યા હતા રોકડા
અને આજ પાવા દાબેલીનો ખર્ચો પણ એમનેમ નહીં એમાં ફ્રેન્ક ભૂલું તું કહેતો ના પાછો મારું નહીં કહું. હા જે કરવાનું હોય એ આ મિત્રોને બતાવીએ કે અમે હું કરવાના હા અને મને કાલ 10 પકોડી મારવા છે તીખી લાય ખવડાવવાના હતા પણ એની જગ્યાએ અત્યારે હું એમને તીખી લાય દાબેલી ખવડાવવાનો કે અમને ખબર પડવી જોઈએ કે લાલભા છે. લાલબા આજ તો હું તમારા સપોર્ટમાં ફૂલ છું, તમે ચિંતા ના હા કરો. તો ચલો મિત્રો હું તમને બતાવું દાબેલી કે એ દાબેલી કેવી તીખી ને કેટલી બનાવે એ હું તમને બતાવું વિડીયોમાં. જો મિત્રો આ મરચાવાળી દાબેલી બાય એમનો દોરડો થઈ જવાનો. બોલો શું કેવું તારું આ દાબેલી વિશે? બરાબર છે, ફૂલ ટિકિટ જુઓ એવા ખબર પડી હા? જુઓ. આપણા પૈસા વસૂલ થવા જોઈએ ને બોલું. આ પૈસા વસૂલ જ કરવાના છે. હા બોલું કઈ ના દેતો હો તું. ના હું નહીં કહું લાલબા, હા કીધું તો ખરા, આજ હું તમારા સપોર્ટમાં ફૂલે ફૂલ છું, ચિંતા ના કરો. હા કાલ 1000 જ્યાં આજા નાસ્તા ના જાહે બીજા. જો મિત્રો આ પફ લેવાના પણ પફમાં પણ પ્રેન્ક કરવાનું જોજો. પફમાં પણ આપણે મરચું ભરાવાનું આઈડિયાથી કોઈને ખબર ના પડવી જોઈએ કે પફમાં પણ આયરા મરચું ભરીને લાયા છે. જોઈ લો. મિત્રો તો આપણું પાર્સલ રેડી થઈ ગયું. તો મિત્રોને પૈસા આપી દઈએ. પૈસા લઈ લો. જો આ પાર્સલ તૈયાર આ નાસ્તાનું. ચલો હવે મળીએ ખેતરે. હું અને ભોલું 2 જણા સામાન લઈને તો આયા પણ હવે ભોલું 2 મિનિટ બાઈક પૂરા આપણે પૂછી લઈએ પેલા ખેતરમાં હે કે કુવા આવતા રહ્યા. તો મિત્રો હું ને ભોલું દાબેલી ને પફ લઈને તો આવી ગયા હે પણ તોય આપણે બાને પૂછી જોઈએ કે કઈ જગ્યાએ હે. બાને ફોન લગાવીએ. ભોલું બાઈક બંધ કર. બા ચો છો? ચોકણ શૂટિંગ પૂરું કરી કણ બેઠા એમ? દાબેલી લઈને ખોડાપા હોલના નાકામાં આવી ગયા. સારું તો તૈયાર થઈને રહો. અમે દાબેલી ને પપ 2 લાયા, ભૂસ્યા નહીં રાખીએ. એ સારું હો. મિત્રો હજી બાને ખેતરમાં બેસી રહ્યા તો આપણે ખેતરમાં જઈએ. ચલો મળીએ ખેતરમાં. જો અમારા એક્ટરો વિડીયો તો ઉતાર્યો પણ મારા ભાને થોડી મદદ કરે છે લીલોજી. લે ભૂલું હવે તું કેમેરામેન બની જા, હું આ લોકોને નાસ્તો આલું. હા ચલો. ખરેખર આટલી ગળત ઘેર જઈને હું 2 વખત ખાઈને આવ્યો. વાતવાનું હોય તાણે ખબર પડે. શું કેવું બા? જેટલી વાર કરી જેટલી તો વાર કરી આટલું જ હું એકલો ઈલાજી આ તરત આઈ નહીં પાડવાની જો ચોખ્ખી વાત છે બા. હવે ભાગનું આલ દો. લેવડો આજો આજો. ડીશો અમો હે. અમારા ડીશો ને ઠેલી આલો ને અમે ડાયરેક્ટ આપો છું. હા તમે જ ખાઈને આવ્યા છો ને બા? ના અમે કાધા વગર આયા. તો જ્યાં પેલા બોલાવો કે જેઠાલાલ. લે ભૂલો તું એ દાબેલી લઈ લેવા મને. સોસ લઈ લો બા તમે.
લો એક જેઠાલાલની પાણી વાળા આખું કંટાળ આ જેઠાલાલ આવ્યો. લો પકડો જેઠાલાલ જો જ્યાં પાણી આ વાળા આયા. આ આયા. બા મારે સ્પોર્ટ સ્ટેડિયો આ જેઠાલાલ હા. તો જેઠા થોડું કોમ હતું એટલે જ ગયો તો ભારો ને બેહો તન બેહો દેખો હવા ના કે દાબેલી ખવરા આ મોણા ખવરાય ભયું કરવા એલા ભાઈ ખવરાય એનું આભાર માનો ને. લાવો. ભૂસા તૂટી ગયા લાવ બાવા ચટણી વેચજો મને બરોબર ની ભૂખ લાગી છે તો ભાઈ મને લાજી. કાય કાય પાછા આવો લાવ ચટણી મને આલો બસ બસ ખો તાન બાહેડો મારી ઓળખી દાબેલી એવી એક કોનમાં મળતું આમ ઢાગ પડી જાય એવું આ તમારા નહીં પડે એવા કોનમાં શીખી તો હા હા દેખી બુઆ કોનમાં ધુમાડા ને કરશે હાલે કેમ લાલબા આવી એ દાબેલી બનાવવાળા મિસ્ટેક કરી આપણે દાબેલી કહીએ કે મરચું ખાઈએ એ જ ખબર નહીં પડતી બા તમને લાગે શીખી હા શીખી લાગે ના આપણે લાગતી હોય ભાઈ ના લાગે આપણે શીખી ઓ પણ તમારે તો ભાવ શીખું ખાવાય જોવા હા નહીં લાજુ ના બેટા મળી જો ભાઈ પોપટલાલ બા તીખું નહીં લાજુ લ્યો ના કોઈ લાજી નહીં બા આખો એ બા શીખું આજુ નહીં વાહુ ચમ ને હારે હા એ તો ઊંઝો નહીં એટલે ભાઈ ઓહ લ્યો પપ ખો પપ લ્યો પોપટલાલ એ પપ ખાવાનો બા લાજુ એ બા પપ ખાવાનો પપ બા એ બાર હોયા એ બાર હોયા આવ દે બા જોયું મને દોડતો કરતા હજી લાઈન જો કેવી હાલત આ પોપટલાલ લે ભાઈ દાબેલી જલ્દી લાવજે લાગી આ વનો વિશ્વાસી કરો ભાઈ ભૂખડિયાનો ખરેખર નવરું મરચાની મેક આવતી બી હે બા પણ તમે તેમ નતા કહેતા કે મન શીખી ના એ લાગે પેલા ઓઈડીએ ખોટ પડી એટલે થઈ હું કહું બા તમારે વાલામ વાલું હું કોઈ નહીં બહુ તીખું લાગ્યું બોલા ને જો બધા એમનો હોમ ખાતા હોય બરોબર કઈક નહીં ખાતા એટલે આ ખોટા ખાવા નહીં ખાતા ખાવા નહીં ભાઈ હવે મારી વાત આપણો હાલ હમણાં હવે ખબર મારી વાત આપણા બધાય આ ખર્ચો દાબેલીનો પપનો મુઈ કર્યો બરોબર આથી ચો ના પાડી હા? ચો ના હવે જે એક એક બટકું અમોય ના ભરે એને બધાને માની શોગન ચાલ બા. ખેલ કરો હો બા હવે માની શોગન ના લે પાળવી ના પાળવી જો આ મિત્રો આપણા બધા જોઈ રહ્યા છે. ખાવું ખરી પણ આજથી કાલનું હાટું વાળી એ પાસે કહું આમાં એક એક બટકું ભરવું પડે હું કેવું સદેવ એક વરે. બટકા નહીં જ બોલી ના પેલા બાન હું ખવડાવું પ્રેમથી બા એ ભાઈ એ ટુકડો ભાઈ એટલું બધું નહીં ભાઈ એક જ બટકું એક જ આકરો ખાલી હા તો ખોટ લેતા આવજો ભાઈ. કર મને આવે છે વાત આ હોમામાં ખવડાવો. એટલે જો માની શોગન આલી છે, આ મિત્રો જોઈ રહ્યા છે. જો વ્લોગ નહીં ચાલુ મેળાવો કાલ મને કહેતા હતા ખાઈ લો હાથવી લ્યો હાથવી હા, થવું પડે ના ભાઈ માની શોગન આલી છે જો લ્યો લ્યો મને આ ભરે. માતાના આ બાજુ ખા નવરું મરચું ભરીને આવ્યું આખું બટકું ભરવાનું પેલા જોઈ રહ્યા કેમેરામેન માં જોઈ રહ્યા આપણે ગાધી હો ભૂખલભાઈ લાવજો જલ્દી તું કે ને ભાઈ આ બાજુ ના બાજુ લાવજો ફોન તું કે મિત્રો કોની આગળ જે વ્લોગ હ પફમાં હું હ ને હું નહીં એ તમે જોઈ લેજો હો બા તમે આગળ જોયું છે કે પફમાં હું હ આ બા ખાતા નહીં ઓહો, તમે કોક લેવા જાય એકણ કરીને આયા. જોવું ઓય આવો દગો નહીં આપણે બતાવી અલ્યા એ
જોજો મિત્રો જોજો અરે ભૂખાડ બા બોલતા ન હો ભલું ખવરાવ મિત્રો મારા જ નસીબ હતા એટલી બધી શીખી દાબેલી આપણા ભાગમાં જ આવી નહીં અને ભૂલું 2 જણા શી ખબર દાબેલી લેવા જ્યાં હું કરીને આયા ખબર નહીં નવરું શીખું લઈને આયા હતા બાના જેઠાલાલ ને પોપટલાલ અક્કલ કોમ કરતી ને હવે તમે એકે બોલતા ન હો તમે બધાને માની છો કે ના આખો પબ જો ભલું ખવરાઈ દઉં હો વાભળ મારી વાત બોલો અલ્યા ભાઈ આ તો ગળી મત છે ગળી મત બહુ કાઢાવો તમે તને દુનિયામાં વાલામ વાલું હું ઈન કાકો માર તો માર કાકો જ વાલા હોય હા તો તને તારા કાકાની સોગન જો હું આ ખવરાવ ને તું ના ખાઈ તો લાવ હા આખું ખાઈ જા. આખું બોલું હા આખું પણ આ મિત્રોને ખબર પડી જો ગોવિંદજી કોણ છે હા બોલું લે આ ખાઈ જા તો ભલું તારું ભલું થાય તારું લગી રે કોઈ થતું નહીં જો તમાર બધા કરતા ભોલું કાઠો કહેવાય જુઓ ખાલી જુઓ જુઓ લગી રે વિડીયોમાં કાઠો ખાવા મારે દો હો પછી રિઝલ્ટ ખબર પડશે એ પરસેવો વળ્યો એ વાહો નીકળ્યા પૂરું ખા એ કોઈ હેડે જા એ બોલો એક કામ કરજે ખોટ લેતા છે પાના કુએ જજે ના જા કઈ આજ ખોટ ના મળે આજ મેં ભૂખડા પાના કીધું કે આજ હું તમારા સપોર્ટમાં તમે ચિંતા ના કરતા વાહ આ તો ડબલ ડાળવો હલ્યા ભાઈ તો આ 2 જણા પ્લાન રચીને જ આવ્યા હતા એમ ને ભાઈ આવી કહી દો હું કરીને આયા હતા હવે જે કરીને આયે પણ આમાં હું કહું ભાઈ આવ હવે અમાર નહીં ખાવું પૂછ્યા આવું પણ ખાવું નહીં તો એ પેલા બા. એમ કે બા એ હા કાલ પકોડી હું જીતી ગયો એની હાટુ વાડી તે એ હાટું વળી છું પણ હું કહું જો તમે આ ખાઓ નહીં તો મારા પૈસા પડી જાય બરોબર પૈસા હું હોય અમારા પરસેવો પાડી નાખ્યો એ કહેતા તો નહીં પૈસાની વાતો કરે જો બા હજુ આમાં પપ પડ્યા છે જો નહીં ખોન તો પછી હમ ભાજા નહીં ગણે જો પણ મારચું ભરેલા થોડા ખાવાના જો બા ગોડા નહીં હો ભાઈ મોય ખોલી કોઈ ના ખાત હું ખાઉં પછી ખોલી જો કાઢીને ખાઓ તો ખો અરે આ તારે નવરું મરચું. મિત્રો આ જોજો આ પબ જોજો ખાલી એ આ એકલા હાય. મરચાવાળા પબ આ અમારી દવા કરી નાખે ને આર્યો આ જો કશું ના ખાય નહીં નવરું મરચા છે પછી ગળ્યું ખાવા આલું બસ લે હવે ભાઈ કશું ખાવું નહીં ભાઈ મિત્રો જરા આ ભાઈની શકલ જુઓ આ ટોપી બોલો તો આપણા હું છોડવાનો તો નહીં સાધા કર નહીં રહ્યું હોત ખા લાગતા થાપ મારી અને ગાળ લાલ રાખવા પડી નહીં લે તીખું લાગે છતાં ખાઈ જાય અને મારા પોપટભાઈ ની શું વાત કરવી એ પોપટભાઈ પોપટભાઈ તમારી ના દાબેલી પોખો. પડી રી પોપટભાઈને પોખો કરી છી પછી આવો આ દાબેલી આઠી ના ચાલે ને કા મિત્રો કહે પોપટલાલ આઠું મેલી ના ભાઈ મારે નહીં આ આઠી દાબેલી ખાઈ જવી પડશે મિત્રો અમારા ટીમમાં તીખું તો લગભગ બહુ ઓછા જણા ખાઈ આમ ખાતે પણ આજ તો જે તીખું ખાતા હતા ને ઈવાને વધારે શીખવું લાગ્યું કારણ કે ઓને નવરું મરચું જ ન ખાયું પણ આ વટના મારે અમારે ગાજર ખાવા પડે તીખું તો આ ઘણું બધાના છે. ભેગું અમારે ખાવું પડ્યું હોય એવું નહીં પાછું હું નહીં ખાઈ શકતો તો મિત્રો હું તો બિલકુલ તીખું ખાતો નહીં પણ આ પહેલી વાર તીખું ખાધું એટલે મારો તો કોણના ઢાક ઉઘડી ગયા હવે મેં તો ઘરે જઈને એવું વિચાર્યું હતું કે પાસ્તા બનાવીને ખાય પણ હવે પાસ્તા ખાવાનો જીવ રહ્યો એમ નહીં અને જો અમારા કેમેરામેન તો બચી ગયા છે પછી મોસ્ટ ઓફલી બીજા બધાએ તો ગાધું જ છે ભૂલું ને ખબર હતી છતાં ભૂલું બી એ ગાધું મિત્રો આજ સુધી મેં તીખું ખાધેલું નહીં પણ આજે દાબેલી એટલી તીખી હતી ને કે કોનમાં એમ ધુમાડો નીકળી ગયો અને ખરેખર હાલત એવી થઈ ગઈ ને કે બીમાર પડી જાય ને એવી થઈ ગઈ અને મિત્રો આવી ફરી મળશું નવા બ્લોગ સાથે તો આ વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ અને જે તીખી દાબેલી ખવડાવી નવા બ્લોગમાં એમનો વળ કરશું જય માતાજી.